દ્વારકા જિલ્લાની દ્વારકા, સલાયા, ભાણવર અને પાલિકા અને 2 તાલુકા પંચાયત બેઠકો પર મતદાન યોજાયું હતું, જે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું। વિગતવાર વાત કરીએ તો દ્વારકા તેમજ સલાયા નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો તેમજ ભાણવર નગરપાલિકા 6 વોર્ડની 24 બેઠક પર મતદાન યોજાયું હતું। તો ખંભાળિયા તાલુકાની ભરાણા બેઠક અને કલ્યાણપુર તાલુકાની જુવાનપુર તાલુકા પંચાયતની બેઠક પર પણ મતદાન યોજાયું હતું। દ્વારકા નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 9 બેઠક પર ભાજપ બિનહરીફ છે, જ્યારે ભાણવર નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી 8 બેઠક ભાજપ બિનહરીફ જીતી છે, ત્યારે અન્ય બેઠકોનું મતદાન આજે યોજાયું હતું। તો સલાયા નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 28 બેઠકો માટે 98 ઉમેદવારોને મેદાને ઉતર્યા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને IIMIM સહિત પાર્ટીના 98 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો। તો અહીં 13 જેટલા બૂથ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે। ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દ્વારકા।